તો ગાંધીનગરમાં શિક્ષણ વિભાગમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરના શિક્ષણ વિભાગમાં બદલી અને બઢતીનો દોર પણ જોવા મળી રહ્યો છે। જે વિગતો સામે આવી રહી છે ગાંધીનગરથી ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે। બઢતી અને બદલીનો દોર જોવા મળ્યો છે। તો વર્ગ 2ના અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે। ગાંધીનગરથી આ સમાચાર છે। ગાંધીનગરમાં શિક્ષણ વિભાગમાં બઢતી અને બદલીનો દોર જોવા મળ્યો છે। વર્ગ 2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણના 11 અધિકારીઓની પણ જાહેર હિતમાં બદલી કરાઈ છે। તો 23 અધિકારીઓની પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે। વર્ગ 2ના અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ છે। ગાંધીનગરથી આ સમાચાર છે। શિક્ષણ વિભાગમાં મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી છે। તો વર્ગ 2ના અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર મળ્યા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણના 11 જેટલા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરાઈ છે। તો અન્ય 23 અધિકારીઓની પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ બઢતી સાથે બદલી કરાઈ છે। આમ વર્ગ 2ના અધિકારીઓની બઢતી કરવામાં આવી છે। ગાંધીનગરમાં ચાલતા વિવિધ વિકાસના કામો અલગ અલગ સેક્ટરોમાં ચાલે છે। જો કે ચાલુ વરસાદની સિઝન દરમિયાન આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને જેના કારણે સેક્ટરોની અવદશા પણ ઊભી થઈ છે। જો કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ પોતે જ જે તે કોન્ટ્રાક્ટર જવાબદાર છે। તો ગાંધીનગરના સેક્ટર 6ની વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝની ટીમે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં આંતરિક માર્ગની અવદશા સ્પષ્ટ નજરે જોવા મળી છે। ગાંધીનગરમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેની મંથર ગતિ અને પ્લાનિંગ વગર કરવામાં આવતા કામના કારણે અહીંયા સ્થાનિક વસાહતીઓને પારવાર મુશ્કેલી પડે છે। અત્યારે હાલ સેક્ટર 6ની વાત કરવા જઈએ તો સેક્ટર 6ના આંતરિક માર્ગોના બજેટના કામો જે થઈ રહ્યા છે તેમાં મંથર ગતિ ચાલી રહી છે। કોન્ટ્રાક્ટર તરફથી જે કામ કરવામાં આવે છે તે પ્લાનિંગ વગરનું હોય તેવું સ્પષ્ટ નજરે ચડે છે। ખુલ્લી ગટરો અને રોડની પણ અવદશા આપ જોઈ શકો છો। અહીંયા પણ કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાય નહીં। જે રીતે કામ કોન્ટ્રાક્ટર કરે છે તે જો જોઈએ તો મુખ્ય આંતરિક માર્ગો છે સેક્ટરની અંદરના, તેની અંદર ગટર અને જે ગટરની ચેમ્બરો આવી છે તે પણ ખુલ્લી મૂકવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો ભૂવા પણ આપને સ્પષ્ટ કેમેરાની અંદર નજરે પડશે। આંતરિક માર્ગોની આ અવદશાના કારણે સ્થાનિક વસાહતીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગાંધીનગર સેક્ટર 6માં એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરનું પણ નિવાસસ્થાન છે। તેમ છતાંય અહીંયા આ જ રીતે કોન્ટ્રાક્ટરો મંથર ગતિએ કામ કરે છે। એટલું જ નહીં, ચોમાસાની જે વરસાદ વરસી રહ્યો છે તેની અંદર ચાલુ કામ છે। હવે વિચારવા જેવું એ છે કે પ્લાનિંગ વગર આડેધડ કરેલું કામ ક્યારે પૂરું થશે અને જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી સ્થાનિક વસાહતીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ગાંધીનગરના સેક્ટર 1માં બનેલી દુર્ઘટના પછી પણ તંત્ર ઊંઘતી હાલતમાં જોવા મળ્યું છે। ગઈકાલે જ સેક્ટર 1માં કૃત્રિમ તળાવમાં બાળકનું મોત થયું હતું। કૃત્રિમ તળાવના નિર્માણમાં કોન્ટ્રાક્ટરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને આ તળાવ માટે ખોદેલા ખાડામાં બાળક ગરકાવ થવાથી તેનું મોત થયું હતું। આજુબાજુમાં ક્યાંય બેરિકેડ કે પ્રોટેક્શન પણ મૂકવામાં નથી આવ્યું અને આ સાથે જ મંતવ્ય ન્યૂઝની ટીમે પરિસ્થિતિને જાણવા માટે સ્થળની મુલાકાત કરી હતી। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘટના પછી આજે પણ કોઈ બેરિકેડ મૂકવામાં નથી આવ્યું। આ મામલે મનપાના મેયરે પણ કડક પગલાં ભરીશું તેવી ખાતરી આપી હતી, પરંતુ વિકાસના કામો માટે બનાવેલા નિયમોનું પાલન થઈ રહ્યું નથી। ગાંધીનગરની અંદર અવનવા વિકાસના કામો ચાલી રહ્યા છે। જોકે આ વિકાસના કામો કરવા પાછળ પણ કેટલાક નિયમો છે જે કોન્ટ્રાક્ટર પાળતા નથી। ગઈકાલે જ હજુ સેક્ટર 1ની અંદર એક માસૂમ બાળક આ જ તળાવની અંદર ગરકાવ થઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો। અંદાજિત 7 કે 8 વર્ષનો બાળક રમતું આની અંદર
પડી ગયું હતું અને તે મૃત્યુ પામ્યું હતું. ગરીબ અને શ્રમિક પરિવારના આ બાળકના મૃત્યુ પાછળ તંત્રએ શું પગલાં લીધા તે યક્ષ પ્રશ્ન છે. પરંતુ આ ઘટના વીતી હોવા છતાંય હજુ નગરોર કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાનું તંત્ર જેમની તેમ પરિસ્થિતિમાં આ તળાવ રાખ્યું છે. એટલે કે હજુ પણ કોઈ અઘટિત ઘટના બને તો નવાઈ નહીં, કેમ કે આ ઘટના બન્યા પછી પણ નિયમ મુજબ જે બેરિકેડ મૂકવા જોઈએ, જે પ્રોટેક્શન કે આડાશ કે જે પણ હોય તે મૂકવું જોઈએ, જેના કારણે કોઈ ફરીવાર ઘટના બને નહીં. 24 કલાક વીત્યા હોવા છતાંય ગાંધીનગરના સેક્ટર 1ની અંદર બની રહેલા આ કૃત્રિમ તળાવની જે કામ ચાલી રહ્યું છે ત્યાં હજુ જેસે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ સ્પષ્ટ કેમેરામાં જોઈ શકો છો કે આ પરિસ્થિતિ હજુ તેમની તેમ છે. હજુ ગઈકાલે જ ગાંધીનગરના મેયર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સ્થળ વિઝિટ કરી હતી, આ ઘટનાની માહિતી મેળવી હતી, કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈશું તેવી વાત પણ કરી હતી. તેમ છતાંય હજુ પગલાં લેવાની વાત તો દૂર, પરંતુ આ જે રીતે ખુલ્લું મૂક્યું છે તે આપ સ્પષ્ટ જોઈ રહ્યો છો. કેમ કોન્ટ્રાક્ટરને આ નિયમો લાગુ પડે છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. ગાંધીનગર સેક્ટર 1માં બનેલી ઘટના બાદ પણ હજુ જેસે તેની પરિસ્થિતિ આપ સ્પષ્ટ જોઈ રહ્યો છો, જેના કારણે કોન્ટ્રાક્ટર તંત્રને ગાંઠતું નથી અને તંત્ર કોન્ટ્રાક્ટરને ગાંઠતું નથી. એ યક્ષ પ્રશ્ન છે. પરંતુ બંનેની ખેંચમતાણીના કારણે માસૂમનો જીવ ચોક્કસ લેવાયો છે અને હજુ પણ અહીંયા કોઈ અઘટિત ઘટના બને તો નવાઈ નહીં. મંતવ્યની ટીમે આજે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, રિયાલિટી ચેક કરી, જેમાં આ દ્રશ્યો સામે આવ્યા છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકારે નવા સચિવાલયથી શરૂઆત કરી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે કરવામાં આવ્યો હતો. સચિવાલયના તમામ બ્લોકમાં હવે સખી નીર આપવામાં આવશે, જેના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ આ લોકાર્પણમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અંદર આજે અમે સચિવાલયથી શરૂઆત કરી છે. સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી. ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે. આણંદ મનપા બન્યા પછી પણ અનેક રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયા છે અને ખરાબ રસ્તાઓના કારણે જનતા હેરાન પરેશાન થઈ રહી છે. લોકો ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. આણંદ મનપા બન્યા પછી અનેક રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયા છે, ત્યારે ખરાબ રસ્તાઓના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લાંબા સમય સુધી રોડ પર ખાડા રાજથી ત્રસ્ત પ્રજાએ આજે મનપા કચેરી ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો છે. રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરી હતી. બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકોને રોજિંદા જીવનમાં હાલાકી ભોગવવાનો વારો આવતા છેવટે આજે સ્થાનિકો બીમાર પૂતળું સ્ટ્રેચર પર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જે પૂતળા ઉપર મનપાના હદ વિસ્તારમાં આવતા વિવિધ રસ્તાઓ પરના ખાડાના ફોટો લગાવી મનપાના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આણંદ મહાનગરપાલિકાના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે જ વ્યવસ્થિત એ ખાડા થાય છે, પણ આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે. એટલે આપણે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે, એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું, કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો. સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા, જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો, એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે. આણંદ નગરપાલિકા આવવા માટેનો મારો મુખ્ય હેતુ અને મારી ફક્ત ને ફક્ત રજૂઆત એ
એ જ છે કે તુલસી ગરનાળું ઘણા 7 વર્ષ સુધી બંધ રહ્યું. 7 વર્ષ સુધી બંધ રહ્યા પછી અમે આટલા ધક્કા ફેરા ખાધા પછી છતાં જ્યારે તુલસી ગરનાળાથી સીધો રોડ જે ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને 50-70 હજારનો ખર્ચો થાય, કારણ કે પડી જવાથી આપણને કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી. હાડકું ભાગે એટલે 50-60 હજાર આપણે સીધા દવાખાનામાં નાખવાના. હા, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર જે આણંદ મહાનગરપાલિકાના વિવિધ રસ્તાઓ છે એમાં ખાસ કરીને જે ગ્રીડ ચોકડીથી જે ભાલેજ રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ બાબતે વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે. તેમજ જે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સરકારની મોટી સ્કીમો 2 નલ સે જલ યોજના અને ડ્રેનેજ ઘરે ઘરે મહીસાગરનું પાણી પહોંચે તે માટેની યોજના ચાલી રહી છે. ત્યારે હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ ઉગ્ર રજૂઆત પછી આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર SK ગરેવાલ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જરૂરી કાર્યવાહી ન કરવામાં આવે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની તૈયારી પણ દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ગટરના ગંદા પાણી પ્રદૂષિત કરી રહ્યા છે. વિશ્વામિત્રીના ઉદ્ગમ સ્થાનથી વહેતી શુદ્ધ નદીના પાણી શહેરમાં પ્રવેશતા જ ગંદકીમાં જોવા મળે છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ વરસાદી કાંસમાંથી પણ ગટરના પાણી વહે છે. શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રીના કાંઠે ખુલ્લેઆમ બેરોકટોક કામગીરી થઈ રહી છે. આ સાથે જ વરસાદી કાંસમાં ગટરનું પાણી છોડાતા શહેરના લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા સત્વરે કાંસમાં છોડાતા ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તે પણ જરૂરી બન્યું છે. કારણ કે જે વિશ્વામિત્રીનું જે પ્રાગટ્ય સ્થળ છે ત્યાંથી જ્યારે વડોદરા શહેરમાં એન્ટર થાય છે તો ત્યાં સુધી તો ચોખ્ખું પાણી હોય છે. તો વડોદરા શહેરમાં જ્યારે પાણી આવે છે વિશ્વામિત્રીનું તો એવું તો આ લોકો કેવી વ્યવસ્થા કરી છે કે આખું પાણી ગટરના પાણીમાં પરિવર્તિત થઈ જાય છે. તમે જુઓ કે ખુલ્લેઆમ વિશ્વામિત્રી નદીની અંદર આજે પવિત્ર મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી આ નદી છે. તો એવી નદીની અંદર આ ગટરનું પાણી છોડીને શહેરના નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં માઠા દેવું 4,18,000 રૂપિયા હોવાનો આંકડો પણ જાહેર કર્યો હતો, જેને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા અને આવક અસમાનતાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. મનીષ દોશીએ જણાવ્યું કે દેશમાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર જોવા મળ્યો છે. છેલ્લા 2 વર્ષના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે અહેવાલ આપ્યો એમાંથી એ આપણા સૌના દેશ માટે ચોંકાવનારો. એટલે કે દેશના દરેક નાગરિક ઉપર 2 વર્ષની અંદર 90,000 દેવું હતું, એમાંથી સીધું 4,80,000 ઉપર પહોંચી ગયું. એટલે કે વ્યક્તિઓની પોતાની આવકના 25% કરતાં વધુ રકમ તો ખાલી દેણું ચૂકવવામાં જતી રહે. દેશની અંદર સતત નોકરીમાં ઘટાડો, રોજગારમાં ઘટાડો, નોકરી છીનવવાનું વધુ થઈ રહ્યું છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, મોંઘવારી આસમાન ઉપર છે, અને છતાં મોદી સરકાર જાહેરાતોમાં અમૃતકાળ, અચ્છે દિન એ બધી વાત કરી રહ્યા. વિસાવદરમાં જીત પછી આમ આદમી પાર્ટીમાં જુસ્સો વધ્યો છે. આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે અભિયાન શરૂ કરાવ્યું છે. નવા સભ્યો જોડવા માટે આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. 5 થી 11મી જુલાઈ સુધીમાં વિજય સંદેશ યાત્રા પણ નીકળશે. 1 ઓગસ્ટથી પરિવર્તન સભા પણ યોજવામાં આવશે. ગામડે ગામડે લોકોને જોડવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે કાળુ જાદવે યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની હરકતો યુવકે તેના પિતાને કહી દેતા આરોપી પણ ગુસ્સે ભરાયેલો હતો. કુખ્યાત ગૌતમ તેના મિત્રો સાથે મળીને તલવાર, ધોકા અને પાઇપો લઈ તોડફોડ કરીને આતંક ફેલાવતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોગેશ્વરી રોડ ઉપર જે વઢિયારી નગર છે, વઢિયારી નગર ખાતે જે ફરિયાદી છે જીતનાભાઈ સોલંકી, તેઓના ત્યાં ગઈકાલે રાત્રે તોડફોડ કરવામાં આવેલી હતી, જેમાં કુલ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો.
જેમાં ગૌતમ જાદવ, રાજ સોલંકી અને ગૌતમનો મિત્ર એ ત્રણની વિરુદ્ધમાં એ લોકોએ ત્યાં આગળ તલવાર અને લાકડી વડે જઈને જે ફરિયાદી છે એના ઘરની આગળ મીટરમાં તેમજ સાયકલને અને ઘરને નુકસાન પહોંચાડેલું હતું, જે બાબતે પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી હતી. ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર અમલી થશે, જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાં મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી બાબતે પણ નિર્ણય આવ્યા પછી પ્રાથમિક શાળાઓમાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. હાલ તો ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા માટે તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદના બાવળા તાલુકામાં રૂપાલ ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. રૂપાલથી બાવળાને જોડતો મુખ્ય રોડ પર ઢીચણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. આ સમસ્યાની તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા. તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે, જેથી લોકોને પણ રાહત મળે. જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. પણ કોઈ મામલતદારને અમે કીધું કે આ સાહેબ હાઈવે ઉપર પાણી જતું હતું, તમે બધી બાજુ વાળો. એક જ ગંડાળું ચાલુ છે અત્યારે રૂપાલ ખાતે. આખા બાવળાના ટોટલ ગંડાળા બંધ છે અને કોઈ ખોલાવવાની હિંમત નથી કરી શકતું. હા, હાઈવે ઉપર. અને હાઈકોર્ટમાં અમે અરજી કરેલી. સાહેબ અમારે આ ગટરનું ગંદુ પાણી છે, એકદમ ગંદુ પાણી છે. હવે આ પાણીથી અમારા પગનો જો બધાના પગ કોવાયા છે અને ગંદો રોગચાળો ફેલાય એની શક્યતા પૂરેપૂરી દહેશત છે અમને. બરોબર, એટલે આનો સત્વરે ઉકેલ લાવો તમે, નહીતર આના માટે અમે આમાં ઉપવાસ કરશું અને અમારે આત્મવિલોપનની ચીમકી પણ આપી છે. અમે અહીંયા 5 વર્ષથી આ પાણીની તકલીફ છે અને મારું એવું કહેવું છે સાહેબ કે આ લોકોનો જે રેગ્યુલર રસ્તો છે એ ગટરોમાં આ લોકો કોઈ દિવસ ખોદવાનું કે કઈ કામ જ નથી કરતા અને ખાલી અમે કહીએ તો એવું કહે છે કે આવતા વર્ષે કરશું એમ કહીને અમને લબડ્યા કરે છે. અને જે મેન રસ્તો છે તો એ લોકોએ બુરી જ દીધો છે. ટ્રેનના રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા જ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે અને આનાથી મુસાફરોને વૈકલ્પિક મુસાફરી પસંદ કરવા અથવા તો ટિકિટ કન્ફર્મ ન કરવાની થાય તો બીજી ટિકિટ બુક કરવા માટે પણ વધુ સમય મળશે. આ નિયમ મુખ્યત્વે લાંબા અંતરની ટ્રેનો માટે છે, પરંતુ શરૂઆતમાં એ હમસફર શ્રેણીની ટ્રેનો જેવી પસંદગીની ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે અને ત્યાર પછી રાજધાની, શતાબ્દી, મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ જેવી અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરાશે. અત્યાર સુધી આ ચાર્ટ 4 કલાક પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. આપણો જે પેલા રિઝર્વેશન જે ચાર્ટ બનતો હતો અત્યાર સુધીમાં એ 4 કલાક પહેલાં બનતો હતો. ત્યાંની જે ટ્રેનનો જે ટાઈમ હતો એના 4 કલાક પહેલાં ચાર્ટ બનતો હતો. હવે રેલ મંત્રાલય વિચારે છે કે આ અને 4 કલાકને વધારીને 8 કલાક કરીએ કે ટ્રેનના ડિપાર્ચરના જે ટ્રેનનો ડિપાર્ચર છે એના 8 કલાક પહેલાં ચાર્ટ બની જાય, ફાઇનલ ચાર્ટ બની જાય, જેથી કરીને જે વેટ લિસ્ટેડ જે પેસેન્જર છે જેની ટિકિટ કન્ફર્મ નથી થઈ એ લોકો પણ પોતાનો પ્લાન કરી શકે કે ભાઈ આ ટિકિટ કન્ફર્મ નથી થઈ 8 કલાક પહેલાં, તે લોકો પણ એનો વૈકલ્પિક માર્ગ શોધી શકે. વડોદરામાં દિવસે ને દિવસે વિકાસ વધી રહ્યો છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ બિલ્ડરો દ્વારા નવી બાંધકામની સાઇટ પણ શરૂ કરવામાં આવી છે. આ તમામ કામગીરીની વચ્ચે હવે શહેરના નાગરિકોને સુખાકારી મળી રહે તે માટે બિલ્ડરો પણ હવે ગ્રામ્ય વિસ્તારોની તરફ વળી રહ્યા છે. બિલ્ડરો દ્વારા ગામમાંથી પસાર થતી વરસાદી કાંસને પૂરી દઈને તેના ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અવિરત વિકાસની ગાથાઓ સાથે ભારતના અનેક ગામડાઓ આજે સમૃદ્ધ બન્યા છે, પરંતુ ગુજરાતના ઘણા ગામડાઓમાં વિકાસ માત્ર ને માત્ર કાગળ ઉપર છે, કેમ કે આ કહેવાતો વિકાસ જે છે એ વિકાસ થતો નથી, જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે સેવાસી ગામમાં, જ્યાં અનેક પ્રશ્નો સાથે આ ગામના ગ્રામજનો કેટલા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. મહત્વનું કહી શકાય એવું આપ દ્રશ્યમાં જોઈ શકો છો, એવું ખૂબ વિશાળ તળાવ છે અને આ તળાવની અંદર લગભગ આ તળાવમાં જે પાણી ભરાય છે પાણીથી આસપાસના અન્ય 5 ગામોને સિંચાઈ લાયક જે પાણી છે એ અહીંયાથી મળી રહેતું હોય છે. ત્યારે આ તળાવને અંદર જ્યારે ઓવરફ્લો થાય અને અહીંયાથી જે પાણી જાય એ પાણી જવા માટે જે વર્ષો જૂની વરસાદી કાસ છે, વરસાદી કાસ પર
હવે બિલ્ડરોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધું છે અને એ બાંધકામને પરિણામે વરસાદી કાસ જે છે હવે સાંકડી થઈ છે, ત્યારે ગ્રામજનો આ બાબતને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આપણી સાથે ગ્રામજનો છે, તેમની સાથે વાત કરીશું. આપના ઘરેથી બેન જે હતા એ ભાવિ પૂર્વ સરપંચ રહી ચુક્યા છે. વારંવાર આપે આ રજૂઆત પણ કરી છે, તળાવો બચાવવાની વાત છે, પાણીની કાસ જે વરસાદી કાસ છે એ પણ સાંકડી કરવામાં આવી છે. શું છે વિગત ને શું કહીશું? મેં 26/8/19 રજૂઆત કરેલી, આપણે ગ્રામસભા ભરેલી, એ દિવસે આ બધું રજૂઆત કરેલી હતી. તંત્રે કોઈ કામ નથી, કોઈ કામ નહીં. ચોક્કસ. જિગ્નેશભાઈ, હું આપની પાસે આવીશ. જિગ્નેશભાઈ, જે રીતે તમે રજૂઆત કરી રહ્યા છો, ઘણા સમયથી તમારી આ માંગ હતી, કલેક્ટરને પણ તમે આવેદન આપવાના છો, ત્યારે શું સમસ્યા છે અને તમારી શું અપીલ છે વહીવટી તંત્રને કે જેનાથી તમારી સમસ્યાનું નિરાકરણ આવે? કલેક્ટર સાહેબને આવેદન પત્ર તો ગયા વર્ષે જ આપી દીધેલું છે અને અમારા ગ્રામ સભા 26/8/2019 ના દિવસે ગ્રામ સભા રાખેલી અને તે વખતે ટીડીઓ અને ડીડીઓ સાહેબ આવેલા અને તે વખતે અમે રજૂઆત કરેલી. રજૂઆત કર્યા બાદ અમે રજીસ્ટર રેડીથી કાગળ લખેલા, એમને ફક્ત કાગળે જ જવાબ આપી દીધો છે. આજ દિન લગીન કોઈ કાર્યવાહી થયેલ નથી. અને આ પાછળ તમે દેખી રહ્યા છે, અમારા ગામનું બ્લોક નંબર 639 નંબરનું આ એક તળાવ છે, એ મોટા તળાવ તરીકે ઓળખાય છે અને એનું ક્ષેત્રફળ 13 લાખ ફૂટ એટલે 52 વીઘા છે. આગલા અડાડ ગામનું પાણી આ તળાવની અંદર આવે છે અને આ તળાવની અંદર 13 લાખ ફૂટ કહું છું, પણ ઊંડાઈ તો અમુક તો ખીનો 100 ફૂટ ઊંડી છે. આ તળાવ વરસાદના ટાઈમે ફૂલ ભરાઈ જાય છે અને પછી આગળ જે અમારી કાસ છે એ કાસ થકી આગળ વર્ષો પહેલા આપણે ભીલ, બાયલી અને ચાપડ એમ થઈને દરિયાની અંદર જતું હતું. પણ આ વખતે તમે જો અત્યારે આ ભાઈને હું લઈ ગયો, વિડીયો કરેલા છે, એની અંદર પાણી સ્ટોપ કરી દિવાલ બનાવી દીધેલી છે આગળ, અને આગળ જતું પાણી બંધ થઈ ગયું છે. એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ તળાવનું જે પાણી છે એ આસપાસના 5 ગામોને જે સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે એનો જે વહનનો માર્ગ છે એ ગેરકાયદેસર રીતે બિલ્ડર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ એ અત્યારે જે TP 24 અમારી પડી એની અંદર અમુક બિલ્ડરને અધિકારીઓ એમને પ્લોટ ફાળવ્યા, એટલે એમને પ્લોટ પર એમને એને કરાઈ, રજા ચિઠ્ઠી કરીને આજે તો અમુક કોસ્ટ તો બંધ બી થઈ ગયા છે. તો આ વરસાદની અંદર અમારા ગામની શું હાલત થશે? આ જો પાણી બેક મારશે આવ્યું તો અમારા ગામની અંદર પાણી આવશે આવ્યું. અમારા માધ્યમથી શું અપીલ કરશો વહીવટી તંત્રને? વહીવટ તંત્રને એવી અપીલ કરીએ છીએ કે જે વર્ષો જૂનો ગાયકવાડી રાજ કાંસ છે એ કાંસને ખુલ્લો કરાવો અને જેથી પાણી દરિયાની અંદર વહી જાય. ચોક્કસથી આ તમામ લોકો જે છે એ સેવાસીના ગ્રામજનો છે, ખાસ કરીને સેવાસી સાથે ખાનપુર, અંકોડિયા આજે અરસપરસના ગામોમાં છે. એ ગામોના નાગરિકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે આ જે તળાવ છે, આટલા મોટા ક્ષેત્રફળ ધરાવતું આ સમૃદ્ધ તળાવ જેનું પાણી આસપાસના ખેડૂતો પોતાના સિંચાઈ માટે રહ્યા છે, ત્યારે વરસાદી કાસનું અસ્તિત્વ જ જે ખલાસ થઈ જશે ત્યારે આ પાણી કેવી રીતે ખેડૂતો લઈ શકશે? ઉપરાંત એ જે તળાવનું પાણી છે એ ઓવરફ્લો થશે અને બેક થશે, ત્યારે કદાચ સેવાસી ગામના ગ્રામજનોને 2019 ની અંદર જે પ્રમાણે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો એ જ પ્રમાણે આવનારા સમયમાં કરવો પડશે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટ જિલ્લાના જસદણમાં આટકોટ રોડ પર બિસ્માર હાલતમાં છે, ત્યારે રાજકોટ ભાવનગર હાઈવેને જોડતો ભાદર નદી પરનો પુલની દિવાલ પણ તૂટી જવાથી વાહન ચાલકોના જીવ જોખમમાં છે. વાહનમાં બેસેલા મુસાફરોને જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખોલી ગઈ છે, પરંતુ તેમ છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લોકો કહી રહ્યા છે. અમારી ફરિયાદ એ છે કે આ રાજકોટ ને ભાવનગર ને જોડતો હાઈવે છે અને આ પુલ 1 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હજારો વાહન અહીંયા અવર જવર કરી રહ્યા છે અને આ પુલ તમે જોઈ શકો છો કે હાવ જર્જરિત હાલતમાં છે. અઠવાડિયા પહેલા કોન્ટ્રાક્ટરો કામ થોડું ઘણું કરી અને વયા ગયા છે અને 15 દિવસથી એમ તેમ પડ્યું છે અને આ રાત્રે કોઈ અજાણ્યા વાહન આવી અને આમાં ઘરી જાય તો આમાં આના જવાબદાર કોણ? જામનગરના લાલપુરમાં આંગણવાડીની બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો પાસેથી આંગણવાડી સિવાયની કોઈ કામગીરી ન લેવા માટે પરિપત્ર થયેલ છે. આ પરિપત્ર રાજ્યની તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરવામાં આવી છે. તાજેતરમાં જ અલગ અલગ વિભાગો દ્વારા આંગણવાડીની કાર્યકરોને BLOની કામગીરી સોંપવાનો હુકમ થયો હતો અને જેને લઈને આંગણવાડી કર્મચારી પાસેથી ફરજિયાત BLOની કામગીરી
કામગીરી ન કરાવે તેવી માંગ પણ આ પત્રમાં કરવામાં આવી છે. ICDSની ફક્ત 6 જે સેવાઓ છે એના માટે જ અમને રાખવામાં આવેલા છે. અમારા આંગણવાડી વર્કરોને 6 સેવાઓ કરવાની છે. એ ઉપરાંત જો કોઈ રાષ્ટ્રીય કામગીરી હોય તો એમાં અમે લોકોને સરકારને સપોર્ટ કરી છે, જેવું કે પોલિયોની એની કામગીરી હોય. પણ આ કામગીરી BLOની અમારા માટે યોગ્ય નથી, એટલે અમે લોકો આનું આવેદનપત્ર દેવા માટે સાહેબને આવ્યા છીએ. પ્રાંત સાહેબે અમને BLOનો ઓર્ડર લેવા માટે બોલાવ્યા હતા અમારા આંગણવાડીની ઓફિસે. પણ અમે કાયમી કર્મચારી નથી અને એ કામ અમારે રવિવારે કરવાનું. રવિવારે એક દિવસ અમારે રજા હોય. અમારે ઘરના કામ હોય, ઘરમાં બુજુર્ગ હોય, નાના બાળકો હોય, તો અમારે એનું ધ્યાન રાખવું કે રવિવારે ઓફિસે આવીને કામ કરવાનું આ લોકોને. અને પાછું અમારા વિસ્તારનું હોય તો ઠીક છે, અમારે બીજા આખા ગામમાં ફરવાનું, બીજા ગામે જવાનું, જે સ્વીકાર અમે નથી. એટલે આજે અમે બધા બહેનો આવેદનપત્રમાં આપવા માટે અહીંયા આવ્યા છીએ. સુરતમાં ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા છે. ખાડી નજીક આવેલી રઘુકુલ માર્કેટ સહિતના કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પણ માલ પલળી ગયો છે. ખાડીના પાણીમાં પલળેલી દુર્ગંધ મારતી સાડીઓથી વેપારીઓ હેરાન પરેશાન છે. સાડીઓમાં દુર્ગંધ બેસી જવાથી નંગના ભાવે વેચાતી સાડી હવે કિલોના ભાવે વેચવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે. पानी के गए पिछले 10 दिन पहले अचानक पानी SMC और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ. प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है, जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है. बार बार ये कोशिश की जा रही है. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢથી અકસ્માતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢના ચોક વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. તો જૂનાગઢમાં 2 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં એકનું કરુણ મોત થયું છે, 2 અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 45 વર્ષીય હિમાંશુ ભટ્ટનું ઘટના સ્થળે જ મોત થયું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.